હેલો ફ્રેન્ડ, માય સેલ્ફ હિના દેસાઈ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. આજે આપણે ધોરણ 12 ગુજરાતી મીડિયમ યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ જે છે એ યુનિટમાંથી એ રીડમાંથી જે શોર્ટ નોટ પૂછાય છે એ શોર્ટ નોટ વિશે ચર્ચા કરીશું. તો એ શોર્ટ નોટ પૂછાય છે કન્ડિશન ફોર મેકિંગ લવ. આ શોર્ટ નોટ માર્ચ 2018 અંદર એક્ઝામની અંદર આ શોર્ટ નોટ પૂછાઈ ગઈ છે. અને આ એ શોર્ટ નોટ અથવામાં આવી રીતના પણ પૂછી શકાય છે. અહીંયા લખ્યું નથી, તમે નોંધ કરી લેજો. લવ અ ડ્રાઇવિંગ ફોર્સ એ બોર્ડ સેમ્પલ પેપર જે છે 2019નું એની અંદર આ શોર્ટ નોટ પૂછેલી છે કે લવ અ ડ્રાઇવિંગ ફોર્સ. અને ઓલરેડી બોર્ડની એક્ઝામમાં 2018માં કન્ડિશન ફોર મેકિંગ લવ પૂછાયેલી છે. તો આ બંને શોર્ટ નોટ છે, એનો આન્સર એક જ આવશે. તો ચાલો હવે આપણે આન્સર જોઈએ. કન્ડિશન ફોર મેકિંગ લવ, કન્ડિશન ફોર મેકિંગ લવ કે જે શોર્ટ નોટ છે એ જોઈએ. અને અહીંયા શોર્ટ નોટ તમને ઇઝીલી યાદ રહી જાય એટલા માટે પોઈન્ટ વાઇઝ આપી છે. પરંતુ જ્યારે બોર્ડની એક્ઝામમાં લખો ત્યારે તમારે શોર્ટ નોટને પોઈન્ટ વાઇઝ લખવાની નથી, પેરેગ્રાફ ફોર્મમાં જ લખવાની રહેશે. બોર્ડની પરીક્ષા હોય, સ્કૂલની પરીક્ષા હોય કે કોઈ પણ એક્ઝામ હોય, એક્ઝામની અંદર શોર્ટ નોટ હંમેશા પેરેગ્રાફ ફોર્મમાં જ લખવી. તો ચાલો આન્સર સ્ટાર્ટ કરીએ. કન્ડિશન ફોર મેકિંગ લવ. This is a lovely passage about installing love in the heart. Lovely એટલે સુંદર, પેસેજ એટલે પેરેગ્રાફ, about installing love in the heart. Installing એટલે કે સ્થાપવું, પ્રસ્થાપિત કરવું, હાર્ટ એટલે હૃદય. કે આ જે સુંદર પેરેગ્રાફ છે એ આપણા હાર્ટની અંદર જે પ્રેમ છે એને પ્રસ્થાપિત કરવા માટેનો સુંદર પેરેગ્રાફ છે. સેકન્ડ પોઈન્ટ છે The customer service representative is helping the customer to install love. કે અહીંયા આગળ જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ જે છે એ હેલ્પિંગ એટલે મદદ કરવી, ધ કસ્ટમર જે કસ્ટમર છે એને ટુ ઇન્સ્ટોલ લવ કે જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે એ કસ્ટમરને લવ ઇન્સ્ટોલ કરવામાં હેલ્પફુલ થાય છે, મદદ કરે છે. થર્ડ પોઈન્ટ છે It is not about installing any program in computer. અને આ જે અહીંયા આપ્યું છે બરાબર it is not about installing any program in computer કે કોમ્પ્યુટરની અંદર કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવા વિશે નથી, પરંતુ ક્યાં ઇન્સ્ટોલ કરવાનો છે? આપણે ઇન્સ્ટોલેશન ક્યાં કરવાનું છે? હાર્ટની અંદર. બરાબર. નેક્સ્ટ point, it is about how to have love in our heart. It is about એ એના શાના વિશે છે? It is about how to have love in our heart કે આપણા હૃદયની અંદર પ્રેમ કેવો છે એના વિશે આ શોર્ટ નોટ છે, આ પેસેજ છે. It is install love. One has to remove some feelings like grudge and resentment by invoking forgiveness. શું કરવાનું છે આપણે? ટુ ઇન્સ્ટોલ લવ કે પ્રેમને સ્થાપિત કરવા માટે. વન હેઝ ટુ રિમૂવ એટલે દૂર કરવું, સમ ફિલિંગ્સ એટલે કે કેટલીક લાગણીઓ, લાઈક જેવી કે ગ્રજ એટલે કે બિટરનેસ કડવાહટ, એન્ડ રિસન્ટમેન્ટ બાય ઇન્વોકિંગ ફોરગિવનેસ કે આપણે જે ગ્રજ અને રિસન્ટમેન્ટ એટલે કે ડિસલાઇક, અણગમો, કડવાહટને અણગમો છે એને આપણે દૂર કરવાનું છે. શાનાથી? આપણે ફોરગિવનેસ એટલે માફી આપીને, કે જે ગ્રજ અને રિસન્ટમેન્ટની જે ફિલિંગ્સ છે એને આપણે દૂર કરવાની છે. પહેલાં તો આપણે હાર્ટમાં પ્રેમને સ્થાપિત કરવો હોય તો ગ્રજ અને રિસન્ટમેન્ટ જે લાગણીઓ છે એને આપણે પહેલાં તો દૂર કરવાની છે. વન હેઝ ટુ હેવ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ ઇન હર હાર્ટ. અને દરેક જણ માટે વન હેઝ ટુ હેવ
દરેક વ્યક્તિ પાસે ડિરેક્ટરી એટલે આગળમાં કહ્યું હતું તેમ કે જે નામ સરનામાવાળું એક પુસ્તક કે જે ડિરેક્ટરી કહેવામાં આવે છે. આપણે ડિક્શનરીની જેમ ડિરેક્ટરી હોય, ડિક્શનરીમાં દરેક વર્ડના મિનિંગ હોય, તેમ ડિરેક્ટરીમાં દરેક વ્યક્તિનું નામ હોય, એનું સરનામું, એડ્રેસ હોય, એનો ફોન નંબર હોય. કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ, અને એ જે ડિરેક્ટરી છે એનું શું નામ આપવામાં આવ્યું છે? સેલ્ફ એક્સેપ્ટન્સ ઇન હર હાર્ટ, અને એના હાર્ટની અંદર સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી હોવી જોઈએ. ટુ ઇન્સ્ટોલ લવ વન હેઝ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ફ્રોમ હર હાર્ટ. લવને સ્થાપિત કરવા માટે વન હેઝ ટુ ડિલીટ કરવું જોઈએ. શાને? સેલ્ફ ક્રિટિકને. ફ્રોમ હર હાર્ટ, કે દરેકના હાર્ટમાંથી જે સેલ્ફ ક્રિટિક છે એને ડિલીટ કરવું જોઈએ. વન નીડ ટુ બીંગ કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ. અને વન નીડ એટલે જરૂરિયાત હોવી, ટુ બીંગ કનેક્ટિંગ એટલે કે જોડાવું, ટુ અધર હાર્ટ કે બીજાના હૃદય સાથે જોડાવું જરૂરી છે. ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ કે અપગ્રેડ થવા માટે આપણે બીજાના જે સારી વ્યક્તિઓ છે, પ્રેમાળ વ્યક્તિઓ છે, એના કોન્ટેક્ટમાં હોવું જરૂરી છે. વન હેઝ ટુ લવ હરસેલ્ફ બિફોર લવિંગ અધર, કે આપણે બીજાને પ્રેમ કરવા માટે પહેલાં આપણે પોતાની જાતને જ પ્રેમ કરવો જોઈએ. ઇટ ઇઝ ધ હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ. It can show smile, warmth, peace and contentment on the face. અને if the heart is filling up with really neat file, અને if એટલે કે જો the heart is filling up with really neat file, કે આપણું હાર્ટ જે હૃદય છે, નીટ એટલે ચોખ્ખું, ફિલ એટલે ભરેલું, ફિલ અપ વિથ રિયલી નીટ ફાઇલ, કે જો આપણું હાર્ટ ખરેખર જે ચોખ્ખી, નીટ એન્ડ ક્લીન જે ફાઇલ છે એનાથી ભરેલું હશે તો આપણને શું જોવા મળશે? ઇટ કેન શો સ્માઇલ એટલે ખુશી, વોર્મથ, પીસ શાંતિ, કન્ટેનમેન્ટ ઓન ધ ફેસ, કે આપણા ફેસની જો આપણું હૃદય ખરેખર પ્રેમથી ભરેલું હશે, ચોખ્ખી લાગણીઓથી ભરેલું હશે તો આપણા ચહેરા પર સ્માઇલ, વોર્મ, પીસ અને કન્ટેનમેન્ટ જેવી લાગણીઓ જોવા મળશે. લવ ઇઝ ફ્રીવેર, કે લવ એ કેવું છે? ફ્રીવેર છે, એનો કોઈ ચાર્જિસ નથી. વી હેવ ટુ બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ, અને આપણે એ શ્યોર હોવું જોઈએ, ચોક્કસ હોવું જોઈએ. ટુ ગીવ ઇટ કે આપણે બધાને ચોક્કસ રીતે આપવો જોઈએ. એન્ડ ઇટ વેરિયસ મોડ્યુલ, વેરિયસ એટલે જુદા જુદા, મોડ્યુલ એટલે કે ઘટકો, ટુ એવરીબડી યુ મીટ, અને એના જે મોડ્યુલ છે એ આપણે જેટલા લોકોને મળીએ છીએ એમને આપણે આપવા જોઈએ. ધે વિલ ઇન રિટર્ન ગીવ યુ લવ, અને એના બદલામાં એ લોકો પણ તમને પ્રેમ જ આપશે. કે લવ એ કેવો છે? ફ્રીવેર છે, એટલે તમે બીજાને આપશો તો સામેવાળું વ્યક્તિ છે એ જુદા જુદા એના મોડ્યુલ્સ છે કે જુદી જુદી રીતે મળે છે, બરાબર? કે ભાઈ બહેનનો હોય, માતા પિતાનો હોય, તો મિત્રનો હોય, તો એ બધા અલગ અલગ એના મોડ્યુલ્સ છે. તો તમે જેટલા એવરીબડી, તમે દરેકને મળો છો તો દરેક સાથે પ્રેમથી વર્તો છો તો તેની સામે તમને પણ સામે પ્રેમ જ મળે છે. તો આઈ હોપ કે તમને બધાને સમજણ પડી હશે. આ શોર્ટ નોટ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો સો થેન્ક યુ વેરી મચ.